કોલકાતા રેપ મર્ડર કેસમાં સંજય રોયને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। ઘટનાના 164 દિવસ બાદ સિયાલદહ કોર્ટે સજા સંભળાવી છે। 12:30 વાગ્યે કોર્ટે દોષિત સંજય, સીબીઆઈ અને પીડિત પરિવારના વકીલની વાત સાંભળી। જજ અનિરબાન દાસે સંજયને કહ્યું કે તે જણાવવામાં આવ્યું છે કે તું કયા ગુનામાં દોષિત છે। કોર્ટે સંજયને બોલવાની પણ તક આપી હતી। દોષિત સંજય કોર્ટમાં કહ્યું કે મેં ગુનો કર્યો નથી, ન તો બળાત્કાર કે ન તો હત્યા। મને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે। તમે બધું જોયું છે, હું નિર્દોષ છું। મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે મને ત્રાસ આપવામાં આવ્યો હતો। તેઓ જે ઈચ્છતા હતા તેના પર સહી કરાવી હતી। સંજયની સજા માટે 160 પાનાનો નિર્ણય લખવામાં આવ્યો છે। કોર્ટ અને આસપાસના વિસ્તારમાં સુરક્ષા માટે 2 ડેપ્યુટી કમિશનર, 5 આસિસ્ટન્ટ કમિશનર, 14 ઇન્સ્પેક્ટર, 31 સબ ઇન્સ્પેક્ટર, 39 આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, 299 કોન્સ્ટેબલ અને 80 મહિલા પોલીસ કર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા હતા।